હેલો સ્ટુડન્ટ્સ, શું તમને ગણિતની અંદર બહુપદી પ્રકરણ અઘરું લાગે છે? તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. હું તમને એકદમ સરળ ગુજરાતી ભાષાની અંદર બહુપદીના કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ. તો હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે પ્રતીક સર અને આજે આપણે બહુપદીનો કેટલોક બેઝિક કોન્સેપ્ટ સમજીશું અને સાથે સાથે એકાદ ઉદાહરણ પણ લઈશું. શરૂઆત કરીએ એક ઉદાહરણથી કે 5x² વત્તા 3x વત્તા 7 આ એક બહુપદી છે. હવે આ બહુપદીની અંદર આ જે છે એ પહેલું પદ છે, આ બીજું પદ છે અને આ ત્રીજું પદ છે. હવે આ જે પહેલું પદ છે જો એને અલગ કરીએ તો એની અંદર મને એક આંકડો દેખાય છે 5 અને એક આલ્ફાબેટ દેખાય છે x. તો આ જે 5 છે એને અચળ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઇટ્સ અ કોન્સ્ટન્ટ. કેમ અચળ સંખ્યા કહેવાય? કારણ કે અચળ એની કિંમત બદલાવાની નથી. 5 જે છે એ હંમેશા 5 જ રહેવાનો છે. આ x જે છે એને ચલ તરીકે ઓળખવામાં આવે છે. ચલ મતલબ વેરિયેબલ, જેની કિંમત વેરી થતી હોય, બદલાતી રહેતી હોય, તો એને શું કહેવામાં આવે છે? વેરિયેબલ કહેવામાં આવે છે. અને ઉપર જે સંખ્યા દેખાય છે, ઉપર જે દેખાતી સંખ્યા છે એને ઘાતાંક તરીકે ઓળખવામાં આવે છે. બેટા, ઘાતાંક એટલે અંગ્રેજીમાં એને બોલાય પાવર. તો બહુપદીની અંદર આ 3 ટર્મ મહત્વના છે. એક અચળ સંખ્યા, એક ચલ સંખ્યા અને એક ઘાતાંક. જો તમને ચલ સંખ્યા, અચલ સંખ્યા અને ઘાતાંક વિશે સમજ પડી છે તો હવે આપણે સમજીશું બહુપદી એટલે શું. ચાલો, ઓકે. બહુપદી કોને કહેવાય? તો જ્યારે ચલ સંખ્યા અને અચલ સંખ્યાઓ બૈજિક ક્રિયા વડે એકબીજા સાથે જોડાય છે ત્યારે બહુપદી બને છે. કઈ ક્રિયા વડે? બૈજિક ક્રિયા વડે. બેટા, બૈજિક ક્રિયાનો મતલબ થાય છે નોર્મલ મેથેમેટિકલ ઓપરેશન, મતલબ પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક ચલ સંખ્યા છે, એ અચળ સંખ્યા સાથે ગુણાકારથી જોડાય છે. બંને વચ્ચે સરવાળાની પ્રક્રિયા છે અને બીજી એક અચળ સંખ્યા મુકાય છે. તો આ શું બની ગયું? આ બની ગયું બહુપદી. તો ચલ સંખ્યા અને અચલ સંખ્યા જ્યારે એકબીજા સાથે બૈજિક પ્રક્રિયાથી જોડાય છે ત્યારે શું બને છે? બહુપદી બને છે. ઓકે, હવે આ બહુપદીના જે પ્રકાર છે એ બહુપદીના પ્રકાર આપણે બે રીતે કરી શકીએ છીએ. પહેલો જે પ્રકાર છે એ પાડી શકીએ છીએ તેની ઘાતાંકના આધારે અને બીજો જે પ્રકાર છે એ પાડી શકીએ છીએ ચલના આધારે. ઘાતાંકના આધારે અને ચલના આધારે. સૌથી પહેલા તો બહુપદીનો ઘાતાંક એટલે શું? એક ઉદાહરણ આપો તમને કે એક બહુપદી છે 7x³ વત્તા 4x² વત્તા 5x વત્તા 1. હવે આ બહુપદીની અંદર ટોટલ 4 પદો છે અને એ 4 પદોની અંદર પહેલા, બીજા અને ત્રીજા પદમાં ચલ છે. પહેલા પદના ચલનો ઘાતાંક છે 3, બીજા પદના ચલનો ઘાતાંક છે 2, ત્રીજા પદના ચલનો ઘાતાંક છે 1. મહત્તમ ઘાતાંક કેટલો છે? 3 છે. તો જે મહત્તમ ઘાતાંક હોય એને બહુપદીનો ઘાતાંક કહેવામાં આવે. બહુપદીના જેટલા પણ પદો છે એ બધા પદોની અંદર ચલનો, યાદ રાખજો, ઘાતાંક આપણે જોવાનો છે ચલનો. ચલનો જે મહત્તમ ઘાતાંક છે એને બહુપદીનો ઘાતાંક કહેવામાં આવે છે. આઈ હોપ તમને સમજ પડી હોય.
ઓકે, ઘાતાંકના આધારે 3 પ્રકાર પડે છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદીમાં મહત્તમ ઘાતાંક 1 હશે. મહત્તમ ઘાતાંક કેટલો છે? તો કે 1 છે. ફોર એક્ઝામ્પલ 7x + 3. જો x નો ઘાતાંક કેટલો છે? તો કે 1 છે. ઉપર કોઈ સંખ્યા નથી લખેલી ને, એનો મતલબ આપણે 1 સમજવાનો. દ્વિઘાત બહુપદીમાં મહત્તમ ઘાતાંક જે છે એ 2 છે. ફોર એક્ઝામ્પલ અહીંયા 4x² + 3x + 2. અહીંયા મહત્તમ ઘાતાંક 2 છે એટલે તેને દ્વિઘાત બહુપદી કહેવાય. અને ત્રિઘાત બહુપદીમાં મહત્તમ ઘાતાંક જે છે એ મહત્તમ ઘાતાંક 3 હોય છે. ફોર એક્ઝામ્પલ x³ + 1. તમે કહેશો સર પદ 2 છે. બેટા પદ સાથે કોઈ લેવા દેવા નહીં. ઘાતાંક કેટલી છે? 3 છે. મહત્તમ ઘાતાંક કેટલી છે? 3 છે. એટલે ત્રિઘાત બહુપદી. તો ઘાતાંકને આધારે આ 3 પ્રકાર પડે છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. એવી રીતે ચલને આધારે પણ 3 પ્રકાર પડે છે: એક ચલ બહુપદી, દ્વિચલ બહુપદી, એક ચલ બહુપદી, પછી દ્વિચલ બહુપદી અને ત્રિચલ બહુપદી. નામ જ સજેસ્ટ કરે છે એનું કે એક ચલ બહુપદીમાં એક જ ચલ હાજર હશે. ફોર એક્ઝામ્પલ 7x² + x + 1. સર આમાં તો 3 પદ છે, આમાં તો ઘાતાંક 2 છે, પણ આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે શું ધ્યાન રાખવાનું છે કે એમાં ચલ કેટલા છે? એક જ ચલ છે. અને ચલ એક જ છે એનો મતલબ કે તે એક ચલ બહુપદી છે. દ્વિચલ બહુપદીમાં કેટલા ચલ હશે? 2 ચલ હાજર હશે. એટલે કે x² + xy + y². અહીંયા જુઓ તમને 2 ચલ દેખાય છે, x અને y. ત્રિચલ બહુપદીમાં 3 ચલ હાજર છે. 3 ચલ કયા કયા હાજર છે? તો કે જોઈએ એક્ઝામ્પલ a + b + c. અહીંયા 3 ચલ છે. ચલને દર્શાવવા માટે અંગ્રેજી આલ્ફાબેટનો ઉપયોગ થાય છે. જરૂરી નથી કે x અને y જ ચલ હોય. ચલ તરીકે શું હોઈ શકે? અંગ્રેજી આલ્ફાબેટ્સનો કોઈ પણ આલ્ફાબેટ તમે લઈ શકો. અને અહીંયા મેં લીધો છે ABC એઝ અ વેરિયેબલ. તો બેટા આજે આપણે શું ભણ્યા? અચળ સંખ્યા કોને કહેવાય? ચલ સંખ્યા કોને કહેવાય? એની ઉપરની ઘાતાંક શું હોય? બહુપદી એટલે શું? બહુપદીના પ્રકાર કઈ રીતે પાડી શકાય? 2 રીતે પાડી શકાય. બરાબર. તો આ એક જો તમને આ જ રીતે ગણિતને એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ ચેનલ પર આ રીતના વિડીયોઝ અપલોડ થતા રહેશે, જેથી તમારું ગણિત એકદમ સરળ બની જશે. થેન્ક યુ.